મોતની સર્જરી કરનાર ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલે રજીસ્ટ્રેશન પણ નથી કરાવ્યું તેવો ખુલાસો થયો છે। ક્લિનિકલ રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે, પરંતુ ખ્યાતિ હોસ્પિટલ જેણે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, રજીસ્ટ્રેશન કરાવનાર હોસ્પિટલોની યાદીમાં તેનું નામ જ નથી। ખ્યાતિ હોસ્પિટલનું ઓનલાઈન યાદીમાં ક્યાંય નામ નથી દેખાઈ રહ્યું। હોસ્પિટલ દ્વારા પ્રોવિઝનલ રજીસ્ટ્રેશનની અરજી કર્યાનો દાવો કરાયો છે। દાવો કર્યો પણ કોઈ પુરાવા રજૂ ન કરી શક્યા અને મોતની આ હોસ્પિટલ જેણે અત્યારે 2 લોકોના જીવ લઈ લીધા। મોતકાંડ બાદ પણ હોસ્પિટલને બંધ કેમ ન કરવામાં આવી, હવે સવાલ તે થઈ રહ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, ખ્યાતિ હોસ્પિટલને લઈ એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે। સરકારી ગ્રાન્ટમાંથી યોજનાઓ અને યોજનાઓમાંથી થતા આ એક બાદ એકના ખ્યાતિ હોસ્પિટલના કાંડ સામે આવી રહ્યા છે, ત્યારે હવે તો નવી વાત જાણવા મળી અને નવો એક ખુલાસો પણ કરવામાં આવ્યો કે જ્યાં મોતની સર્જરી કરવામાં આવી જે હોસ્પિટલોમાં અનેક લોકોની જિંદગી પણ હોમાઈ રહી છે। રિપોર્ટમાં પણ જે સર્જરીને લઈને જે ખુલાસો કરવામાં આવ્યો, મારા કેમેરામેનને કહીશ કે અહીંયા જે પોલીસ બંદોબસ્ત છે જે દર્શાવવામાં આવી રહ્યો છે, કલાકો વીતી ગયા છે, કાર્તિક પટેલ હજી ભૂગર્ભમાં છે અને સાથે જ હોસ્પિટલનો આ ચિતાર અમે તમને દર્શાવી રહ્યા છે કે જ્યાં મેડિકલ એક્ટ, ક્લિનિકલ એક્ટ હેઠળ લિસ્ટમાં આ હોસ્પિટલનું નામ નથી, પરંતુ આ હોસ્પિટલનો દરવાજો ખોલતાની સાથે આ દ્રશ્ય જોવા મળશે કે જ્યાં મસ્ત મોટું તમામ તબીબોનું મોટું લિસ્ટ છે તે અહીંયા સીધું જોવા મળી રહ્યું છે। એક નહીં, બે નહીં, પરંતુ અંદાજિત આ 25 થી વધુ તબીબો અહીંયા આ હોસ્પિટલ સાથે જોડાયેલા છે। આ સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે જ્યાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને તમામ ડોક્ટરો પણ અહીંયા જોડાયા છે। શું એમની પૂછપરછ કરવામાં નથી આવી? માત્ર સંસ્થાપકોના નામે હજી તપાસ ચાલુ છે, કલાકો વીતે છે। સરકાર આ બાબતને લઈને કેમ એક્ટિવ જોવા નથી મળી રહી? બેઠકો કરવામાં આવી, સંદેશે પણ આ મુદ્દાને લઈને અનેક વખત સવાલો ઉઠાવ્યા છે। દર્દીઓની પડખે સંદેશ ન્યૂઝ આવ્યું હતું અને હજી પણ આ સંદેશ ન્યૂઝમાં જ વધુ એક ખુલાસો થઈ રહ્યો છે અને તમામ બાબત જે સામે આવી રહી છે, મોતની સર્જરી કરનાર ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે હજી પણ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું જ ન હતું। ક્લિનિકલ રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, પરંતુ અહીંયા બોર્ડ ઉપર આ તમામ તબીબોના લિસ્ટ તો જરૂર જોવા મળી રહ્યા છે। એટલે કે બેદરકારી ક્યાં સુધી અને કેટલી હદે છે? એક બાદ એક કારસ્તાન સામે આવે છે। કાર્તિક પટેલ ક્યાંક જમીન બાબતને લઈને, પૈસા બાબતને લઈને કૌભાંડ સામે આવે તો પછી આ ડોક્ટરો સાથે તબીબોએ કરેલી બેદરકારી સામે આવે। સરકાર કેમ એક્ટિવ જોવા નથી મળી રહી? તપાસમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે અને અનેક બાબતોને લઈને જે તપાસ કરવામાં આવી રહી છે તેને લઈને મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। એક બાદ એક આરોપીઓની ધરપકડ ક્યારે કરવામાં આવશે, ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? સાહેબ, હવે તો કાગળોમાં આ કાર્યવાહી અને તમામ જે સૂચનાઓ આપણને આદેશોની જરૂર નથી, પરંતુ આ તમામ લોકોની કાર્યવાહીની જરૂર લાગી રહી છે, કારણ કે આટલું મોટું લિસ્ટ છે તેમાંથી એક પણ તબીબ હાલ હોસ્પિટલમાં હાજર જોવા નથી મળી રહ્યું અને જ્યાં વિરોધ કરવા કેટલાક પહોંચે છે તો તેમની અટકાયત પણ કરી લેવામાં આવે છે। દર્દીઓની પણ પાંખી હાજરી રહી, પરંતુ સારવાર લઈ રહેલા તમામ દર્દીઓ છે તે પણ ડિસ્ચાર્જ લઈને રવાના થઈ ચૂક્યા છે। હોસ્પિટલ ખાલીખમ જોવા મળી રહી છે, તબીબોનું લિસ્ટ એક પણ તબીબનું પૂછવામાં નથી આવી રહ્યું। સંદેશ ન્યૂઝ જ્યાં પહોંચ્યું ત્યાં જે દ્રશ્ય જોવા મળ્યા તેને લઈને અનેક ખુલાસાઓ થયા છે। જી ભાવિની। દિવ્યા, આભાર સમગ્ર માહિતી માટે। એટલે કે અહીંયા ક્યાંક કંઈક છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અમારા સંવાદદાતા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે હોસ્પિટલની બહાર ચુસ્ત બંદોબસ્ત પોલીસનો અને અંદર એક પણ ડોક્ટર નહીં।